અને બજારની અંદર ડુપ્લિકેટ જે હાર્ટના લગતી છે, નિકાડિયા રિટાયર્ડ કે જે અને એની ખૂબ મોટા પ્રમાણમાં 24,000થી વધુ સ્ટ્રીપો પકડાઈ છે. ઘણા સમયથી ડુપ્લિકેટ દવાઓનું બહુ મોટા પ્રમાણમાં. અત્યાર સુધી આપણે નકલી પનીર, નકલી તેલ અને નકલી દારૂના કિસ્સાઓ સાંભળ્યા છે, પરંતુ હવે મેડિકલ માફિયાઓ તમારા હૃદય સુધી પહોંચી ગયા છે. જી હા, ગુજરાતમાં હાઈ બ્લડ પ્રેશર, હૃદયરોગ અને ડાયાબિટીસ માટે વપરાતી દવાઓ નકલી હોવાનો ખુલાસો થયો છે. જેને જ પગલે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા અમદાવાદ સહિત રાજ્યમાં 42 સ્થળોએ દરોડા પાડી 7,20,000 જેટલી ટેબ્લેટ જપ્ત કરી લીધી છે. ત્યારે કઈ કઈ જગ્યાએ ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા રેડ કરવામાં આવી અને કઈ કઈ ટેબ્લેટ જપ્ત કરવામાં આવી છે તે બાબતે વિગતવાર ચર્ચા કરીએ. પરંતુ એ પહેલાં અમારી લલકાર ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર, લલકાર ન્યૂઝ સાથે હું મયુર મેવાડા. ગુજરાતમાંથી નકલી દવાઓનું આખું રેકેટ ગાંધીનગર ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા પકડવામાં આવ્યું છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં દરોડા પાડવામાં આવ્યા, જેમાં કુલ 42 જગ્યા ઉપર આ દરોડા કરવામાં આવ્યા. આ રેડ દરમિયાન અત્યંત મહત્ત્વની દવાઓ જેમ કે હૃદયરોગ, હાઈ બ્લડ પ્રેશર અને ડાયાબિટીસની જે દવાઓ કહેવાય તે રોગની દવાઓ જપ્ત કરવામાં આવી છે. અને આ દવાઓ એ જપ્ત કરવામાં આવી કે જે નકલી હતી. નિકાડીન રિટાયર્ડ 10 mg કે જે દવા નકલી હોવાનો ખુલાસો થયો હતો. દવા નકલી નથી, પરંતુ દવાના દુકાનદારો જે દવાઓ વેચી રહ્યા છે તે દવા નકલી હતી અને એટલા માટે થઈને એ દવાઓ જપ્ત કરવામાં આવી છે. ત્યારે સવાલ એ ઊભો થાય છે કે આ દવા નકલી હોવાનું કૌભાંડ કેવી રીતે પકડાયું? સામાન્ય રીતે કંપની આ દવા ઉપર 10% ડિસ્કાઉન્ટ આપતી હોય છે, પરંતુ કેટલાક ડિસ્ટ્રીબ્યુટરો વેચાણ વધારવા માટે 18થી 20% જેટલું જંગી ડિસ્કાઉન્ટ આપતા હતા. જે બાબતે શંકા જતાં જેબી કેમિકલ્સના કર્મચારી દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી અને તેની તપાસ કરવામાં આવી તો કરોડો રૂપિયાનું આખું કૌભાંડ છે તે બહાર આવ્યું હતું. ગુજરાતમાં દર મહિને 21 કરોડથી વધુ બીપી અને હાર્ટની દવાઓ છે તે વેચાતી હોય છે. ત્યારે આવા કૌભાંડમાં દર્દીઓ માટે સીધા મૃત્યુની ઘંટડી વાગે તે સામાન્ય છે. ત્યારે આ જ મુદ્દે ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનના ચેરમેન જસવંત પટેલને પૂછવામાં આવ્યું. ત્યારે જસવંત પટેલ દ્વારા શું કહેવામાં આવ્યું તે સાંભળીએ. એકચ્યુઅલમાં ફૂડ એન્ડ ડ્રગ ઓથોરિટી જે ગાંધીનગર છે એની જુદા જુદા જિલ્લાની અંદર એની ઓફિસો છે. ગુજરાતની અંદર ઘણા સમયથી ડુપ્લિકેટ દવાઓનું બહુ મોટા પ્રમાણમાં આવે છે, પણ ડિપાર્ટમેન્ટ બહુ જ એક્ટિવ છે કે માલ આવે વેચાય પહેલાં એની ઉપર રેડ પાડીને પકડવામાં આવે છે. ગઈકાલથી જે લગભગ 42-43 જગ્યાએ જે રેડ છે જુદા જુદા વિભાગમાં ગુજરાતના, ગાંધીનગરની ટીમ આખી કામ કરી રહી છે અને એની અંદર એવા કેટલાક હોલસેલર છે કે જે વધુ ડિસ્કાઉન્ટથી દવાઓ રિટેલરને આપે છે. એ લોકો બહારગામથી આઉટસાઇડ ગુજરાતની બહારથી માલ લાવે છે અને ખૂબ મોટા પ્રમાણમાં ડિસ્કાઉન્ટ આપી અને બજારની અંદર ડુપ્લિકેટ જે હાર્ટના લગતી છે, નિકાડિયા રિટાયર્ડ કે જે ટોરેન્ટ કંપનીએ જેબી કેમિકલ ખરીદી. જેબી કેમિકલ ખરીદી એટલે હમણાં મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ એના બંધ હતા, એટલે એના નામની જે રનિંગ પ્રોડક્ટ છે કે સૌથી વધારે વેચાતી નિફીડિફિન એસઆર પ્રોડક્ટ છે અને એની ખૂબ મોટા પ્રમાણમાં 24,000થી વધુ સ્ટ્રીપો પકડાઈ છે. અને એની સામે લગભગ ઘણી બધી દુકાનોની અંદર તપાસ થઈ છે. રિપોર્ટ ગાંધીનગરની ઓફિસથી મળી શકશે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા રાજ્યભરમાં જે 42 જગ્યાઓ ઉપર દરોડા પાડવામાં આવ્યા અને તેની અંદર પણ ખાસ કરીને વાત કરીએ તો જે અમદાવાદમાં જે મેડિકલની સ્ટોર ધરાવે છે, જે એજન્સીઓ ધરાવે છે, તેમના ત્યાં જે રેડ કરવામાં આવી તે લોકોના નામની વાત કરીએ તો તે નામ આ પ્રમાણે છે: પાર્શ્વ મેડિકલ એજન્સી પાલડી, પારસ ઇકોમેડ જોધપુર, ફાર્મા 365 સેટેલાઇટ, ગ્લોબલ ફાર્મા ગાંઠલોડિયા, વીપીડી, વર્ધમાન મેડિકલ એજન્સી, અરિહંત ફાર્મા, રિદ્ધિ એજન્સી સોલા, જેએલયુ ફાર્મા, ગિરિરાજ હેલ્થ કેર પાલડી, એશ્યોર હેલ્થ કેર દરિયાપુર. આ જે અમુક એજન્સીઓના નામ છે જે સામે આવ્યા હતા અને આ અમદાવાદની જે એજન્સીઓ છે ત્યાં રેડ કરવામાં આવી હતી તે નામ અમે તમને દેખાડી રહ્યા છે. સાથે જ જો વાત કરીએ તો ડુપ્લિકેટ દવાઓ પકડાયા તે એમાં પણ જે કાર્યવાહી થવી જોઈએ તે યોગ્ય કાર્યવાહી નથી થતી. અત્યાર સુધી ભૂતકાળમાં પણ અનેક વખત મેડિકલ સ્ટોરોમાં ડુપ્લિકેટ દવાઓને લઈને દરોડા ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા પાડવામાં આવ્યા છે, જેમાં જે કેમિસ્ટ સામે કાર્યવાહી થવી જોઈએ તે કડક કાર્યવાહી થતી નથી. એટલા જ માટે ખાસ કરીને કહી શકાય કે આ જે કેમિસ્ટો છે
તે બેફામ બન્યા છે, જાણે તેમને કોઈ કાયદાનો ડર જ ના હોય અને આ કાયદાની જે છટકબારી છે તેનો દુરુપયોગ આ દુકાનદારો કરતા હોય છે. ખરેખર તો જે રીતે ઉત્તર પ્રદેશમાં જે કડક કાયદો બનાવવામાં આવ્યો છે કે ડુપ્લિકેટ દવા વેચતા હોય કે બનાવતા હોય તે લોકો પકડાય તો તેની સામે એસ્મા એક્ટ મુજબ કાર્યવાહી કરવામાં આવે છે અને તેમને જેલ હવાલે કરવામાં આવતા હોય છે. તો એવી કાર્યવાહી પણ ગુજરાતમાં કરવામાં આવે તેવી માંગ છે તે કરવામાં આવી છે. ત્યારે આ માંગ સાથે જસવંત પટેલ શું કહી રહ્યા છે તે બી એકવાર સાંભળીએ. કાર્યવાહીની હજુ કોઈ જે પ્રેસ રિલીઝ થવી જોઈએ ઓલરેડી ડિપાર્ટમેન્ટ તરફથી નથી થઈ, પણ દુઃખદ છે કે ભૂતકાળની અંદર પણ ઘણી બધી ડુપ્લિકેટ દવાઓ આપણું ડિપાર્ટમેન્ટ પકડવામાં સક્ષમ થયું છે, પણ કાયદાના અંદર આ લોકો બચી જતા હોય છે. આજે ઉત્તર પ્રદેશની અંદર જો આવી ડુપ્લિકેટ દવા પકડાય અને એસ્મા જેવો કાયદો લાગતો હોય ને જેલ ભેગા કરતા હોય તો આપણા રાજ્યની અંદર પણ ડિપાર્ટમેન્ટે, કારણ કે દવા જ્યારે કોઈ શોખથી નથી ખાતું, એ ડાયાબિટીસની હોય, બ્લડ પ્રેશરની હોય કે મલ્ટીવિટામિન હોય, તો એની અંદર જ્યારે કોઈ સ્પુરિયસ લોકો દેવું કરીને દવા કરાવતા હોય છે અને એની અંદર જ્યારે આવી સ્પુરિયસ ડુપ્લિકેટ દવાઓ પકડાય તો એની સામેના ગુજરાતે પણ સ્પેશિયલ અલગ કાયદા બનાવવા જોઈએ અને આવા લોકોને જેલ ભેગા કરવા જોઈએ. એ દુઃખદ વાત છે કે હજુ સુધી કોઈની ધરપકડ નથી થઈ. માલ સીઝ કર્યો છે, પણ ભૂતકાળની અંદર પણ આવા ઘણા બધા કેસમાં પકડાયેલા છે, પણ એને બીજી રીતે બીજા નામથી અથવા એની વાઈફના ભાગીદાર બનાવી અને દુકાનના લાઇસન્સ ફરીથી પરવાના આપવામાં આવે છે. એકચ્યુઅલમાં મારું કહેવું એમ છે કે જ્યારે આવી સ્પુરિયસ અને ડુપ્લિકેટ દવાઓ પકડાતી હોય એના એક બ્લેક લિસ્ટેડ બનાવી દેવા જોઈએ અને એને દવાના વ્યવસાય સાથે એના ફેમિલીના કોઈ પરિવારને જોડવા ના જોઈએ એવો કોઈ કાયદો બનાવવો જોઈએ. અમદાવાદની અંદર જેબી કેમિકલ્સ અને ફાર્મા કંપનીની સ્ટાન્ડર્ડ દવાઓનું ડુપ્લિકેટ દવાનું વેચાણ થતું હતું. એ દવા જ્યારે અહીંયા ગુજરાતના નિકાડિયા રિટાર્ડેન્ટ ટેબ્લેટ જ્યારે વેચાણ થતું હતું ત્યારે અમારા ડ્રગ્સ વિભાગમાં આમની બાતમી વગેરે માહિતી મળતા જ 30 જેટલા મેડિકલમાં આનું રેડ કરવામાં આવી છે, જ્યાં દવાનો જથ્થો મળી આવ્યા છે. 1,70,000 દવાના જથ્થાને સીઝ કરવામાં આવ્યો છે. પરંતુ આ દવા આવી ક્યાંથી, બને ક્યાંથી, તો એ યુપી અને રાજસ્થાનથી આ લોકો દવા લાવતા હતા, જેનું આજે પોલીસની અંદર એફઆઈઆર અથવા તો જાણવા જોગની ફરિયાદ આપી એનું પગેરું મેળવવા માટે ડ્રગ્સ વિભાગના અમારા અધિકારીઓ સતત ડે નાઇટ કામગીરી કરી રહ્યા છે. જો તમે હાર્ટની દવા લઈ રહ્યા છો, એ દવા નકલી નીકળે તો તમને બ્લડ પ્રેશર અચાનક શૂટઅપ થઈ શકે છે, જેના કારણે દર્દીને બ્રેઇન સ્ટ્રોક, પેરાલિસિસ કે પછી હાર્ટ એટેક આવવાનું સીધું જ જોખમ ઊભું થતું હોય છે. ત્યારે આવી નકલી દવા લેવાના કારણે જે દર્દી આ દવા લેતા હોય છે તેને કેવા રોગ વધી શકે છે અને જેના કારણે તેમનું મૃત્યુ થઈ શકે છે. તે બાબતે જસવંત પટેલ શું કહી રહ્યા છે તે પણ એકવાર સાંભળી લઈએ. સાહેબ, હાર્ટનો પેશન્ટ હોય અને એના હાર્ટને બીપી ઘટાડવા માટે જે દવા લેવાની હોય અને એની અંદર જે તત્વ લખેલું હોય, ધારો કે એની અંદર નિફિડિફિન છે, તો નિફિડિફિન તત્વ જ ના હોય તો એનું બીપી ઘટે નહીં અને પછી એ ડૉક્ટરને એમ કહે કે સાહેબ તમારી દવાથી મને કોઈ રાહત નથી થતી. તો દવા આજે કોઈ પણ હોય શોખથી નથી લેતો ને એની અંદર જ્યારે આવું સ્પુરિયસ આવતું હોય કે જેની અસર નથી થવાની, એની અંદર શું છે એ તો હવે જ્યારે રિપોર્ટ આવશે ત્યારે અત્યારે ડિપાર્ટમેન્ટે એમ કીધું અથવા કંપનીના એમ્પ્લોયે જ્યારે ફરિયાદ કરી કમિશનરને કે સાહેબ અમારી આ 2 નંબરની દવાઓ બજારની અંદર જે ફરી રહી છે એ ડુપ્લિકેટ છે, ત્યારે સફાળે ડિપાર્ટમેન્ટ જાગી અને આ 42-43 જગ્યાએ જે તપાસ કરી છે, મારી પાસે હજુ કોઈના નામ નથી આવ્યા, પણ જેના ત્યાંથી ભાઈ આ ડુપ્લિકેટ પકડાઈ છે એની સામે કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ અથવા ઉત્તર પ્રદેશ સરકારની જેમ એસ્મા લગાવવો જોઈએ. તો હવે વાત કરીશું કે આવી દવાઓથી બચવું કેવી રીતે. દવા ખરીદતી વખતે આ દવા નકલી છે કે અસલી તે કઈ રીતે તમને ખ્યાલ આવશે તેની 3 બાબતો ખાસ ધ્યાન રાખજો. 1, પેકિંગ ચકાસો. બોક્સ ઉપર જો પ્રિન્ટિંગ ધૂંધળું હોય અથવા તો જો સીલ તૂટેલું હોય તો તે સેમ્પલિંગમાં ભૂલ હોય તો સાવધાન થઈ જાઓ. QR કોડમાં પેકિંગ પરનો QR કે પછી બારકોડ સ્કેન કરીને માહિતી સરખાવો. જો ગોળીનો રંગ અને આકાર જો ટેબ્લેટ પાવડરથી અને તૂટી જાય તો તે રંગ કે અથવા તેનો આકાર અલગ લાગતો હોય તો તરત જ ડૉક્ટરનો સંપર્ક કરો અને તે દવા તેમની સાથે ચકાસણી કરાવો.
ત્યારે ખાસ કહી શકાય કે આવા જે ડુપ્લિકેટ દવાનું વેચાણ કરતા લોકો છે અને તેમની સામે જે કડક કાર્યવાહી થવી જોઈએ તે કાર્યવાહી નથી થતી અને તેના જ કારણે જે કાયદાની છટકબારી છે તેનો દુરુપયોગ કરીને જે આ કેમિસ્ટો છે, જે મેડિકલ એટલે કે દવાની દુકાનો જે ધરાવતા લોકો છે તે લોકો લાયસન્સ તેમનું જો રદ કરવામાં આવે તો તે લાયસન્સ રદ કર્યા બાદ કાં તો અથવા તો તેમના પત્નીને તેમાં પાર્ટનર બનાવી દે કે અન્ય કોઈ વ્યક્તિને તેમાં પાર્ટનર બનાવીને ફરી તેની દવાની દુકાન શરૂ કરી દેતા હોય છે. ત્યારે આ વેપલો બંધ થાય તેના માટે થઈને જે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ છે તેમને કડકમાં કડક કેવા કાયદા બનાવવા જોઈએ તે બાબતે તમારું શું માનવું છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.